નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આશિષ ઘેટિયા. આજે આપણે 12માનું પ્રકરણ 14 ઇકોસિસ્ટમ નિવસન તંત્રની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઇકોસિસ્ટમ નિવસન તંત્ર શબ્દ સૌપ્રથમ આપણને 1935માં એજી ટેન્સલી દ્વારા આપવામાં આવેલ હતો. ઇકોસિસ્ટમ આ નિવસન તંત્ર શબ્દ સૌપ્રથમ 1935માં એજી ટેન્સલી દ્વારા સૌપ્રથમ આપેલો હતો. એજી ટેન્સલીએ નિવસન તંત્ર શબ્દ આપ્યો. હવે નિવસન તંત્રની વ્યાખ્યા આપણે આજના લેક્ચરમાં નિવસન તંત્રની સમજૂતી એટલે કે એની વ્યાખ્યા, નિવસન તંત્રના પ્રકારો, નિવસન તંત્રનું બંધારણ અને નિવસન તંત્રની કાર્ય પદ્ધતિ, આ 4 મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ. તો એમાં સૌપ્રથમ ડેફિનેશનની અંદર જોતા જઈએ કે નિવસન તંત્રની ડેફિનેશન. તો નિવસન તંત્રની ડેફિનેશન મુજબ બધા જ જીવંત કારકો અને પર્યાવરણના નિર્જીવ કારકોની આંતરક્રિયાનું પરિણામ એટલે નિવસન તંત્ર. મીન્સ કે જૈવિક સમાજ એટલે પૃથ્વી પરના બધા જ જીવંત સજીવો અને એની આસપાસના અજૈવિક પર્યાવરણીય પરિબળો જેમ કે હવા, પાણી, જમીન, અકાર્બનિક ઘટકો, કાર્બનિક ઘટકો, આ બધા જ અજૈવિક ઘટકોની આંતર પ્રક્રિયાને પરિણામે આખી એક સાયકલ સિસ્ટમ રચાય છે. એ સિસ્ટમને કહેવાય છે ઇકોસિસ્ટમ અથવા તો નિવસન તંત્ર. ઇકોસિસ્ટમ અથવા તો નિવસન તંત્રની અંદર આપણે જોઈએ તો ઇકોસિસ્ટમ અથવા તો નિવસન તંત્રમાં એની વ્યાખ્યામાં કે જૈવિક કારકો મીન્સ કે લાઈવ ઓર્ગેનિઝમ મીન્સ કે વનસ્પતિઓ એટલે કે પ્લાન્ટ્સ, પ્રાણીઓ, એનિમલ્સ, માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મજીવો એક્સેટ્રા મીન્સ વગેરે. બરાબર છે. જ્યારે અજૈવિક કારકો સૂર્ય ઉર્જા, સનલાઇટ, પાણી, એર, હવા, લેન્ડ અથવા તો સોઇલ, આ બધા અજૈવિક કારકો છે. નિવસન તંત્રના જૈવિક કારકો અને અજૈવિક કારકો વચ્ચેની આંતર પ્રક્રિયાને પરિણામે જે આખી એક સિસ્ટમ રચાય છે એને નિવસન તંત્ર કહેવાય. ઉદાહરણ તરીકે આપણે એક્ઝામ્પલ સ્વરૂપે જોતા જઈએ તો નિવસન તંત્રના જૈવિક કારક તરીકે આપણે વનસ્પતિને લઈએ કે વનસ્પતિ નિવસન તંત્રનો જૈવિક કારક છે. તો વનસ્પતિની અંદર આપણે જોઈએ તો વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરશે એટલે વનસ્પતિ જૈવિક ઘટક થયો. પાણી, ખનિજ દ્રવ્યો અજૈવિક ઘટક થયા. આ જૈવિક ઘટક અને અજૈવિક ઘટક સંકળાય. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લેશે, જમીનમાંથી શોષેલા પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ બંનેની પ્રકાશ શક્તિનો ઉપયોગ કરી અને કાર્બનિક દ્રવ્યો ખોરાકનું નિર્માણ કરશે. આમ વનસ્પતિ દ્વારા કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થયું. તો અહીંયા અજૈવિક ઘટકો જૈવિક ઘટકો સાથે સંકળાય અને આખી એક પ્રક્રિયા શરૂ થઈ. હવે વનસ્પતિનો ખોરાક તરીકે તૃણાહારીઓ ઉપયોગ કરે એટલે તૃણાહારીઓ દ્વારા ખોરાક પ્રાપ્તિ થશે. તૃણાહારીઓ પણ પોતે જીવંત રહેવા માટે પોતાની આસપાસના પર્યાવરણમાંથી પાણી, ઓક્સિજન વગેરે જેવા અજૈવિક ઘટકો સાથે પ્રક્રિયા કરશે. તૃણાહારીઓમાંથી ખોરાક માંસાહારી મેળવશે. માંસાહારી પણ જીવંત રહેવા માટે પોતાના આસપાસના પર્યાવરણમાંથી શોષણ કરશે, ઓક્સિજન લેશે, પાણી મેળવશે. બધા મૃત થઈ જાય એટલે એના મૃત શરીરનું વિઘટન વિઘટકો દ્વારા થશે. આમ પર્યાવરણમાં ફરી પાછા વિઘટન દ્વારા અકાર્બનિક ઘટકો છૂટા પડી જશે, અજૈવિક સ્વરૂપમાં આવી જશે. ફરી પાછું વનસ્પતિ મેળવે એટલે સાયકલ ચાલુ રહે. આ રીતના જૈવિક કારકો અને અજૈવિક ઘટકો વચ્ચેની આખી એક રિલેશનશિપ ડેવલપ થઈ અને આ રિલેશનશિપ એટલે એને કહેવાય છે ઇકોસિસ્ટમ, નિવસન તંત્ર. તો તમને ડેફિનેશન ખ્યાલ આવી ગયો કે નિવસન તંત્ર એટલે તો કે નિવસન તંત્ર એટલે પર્યાવરણના જૈવિક ઘટકો સજીવો અથવા તો જૈવિક ઘટકો અને પર્યાવરણના અજૈવિક ઘટકોની આંતરક્રિયાનું ઇન્ટરરિલેશનનું
એક પરિણામ છે. હવે આમ નિવસન તંત્રને એટલા માટે પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમ તરીકે ઓળખાય છે. આ વસ્તુ એમસીક્યુ તરીકે ખાસ યાદ રાખવી. પ્રકૃતિ અથવા તો પર્યાવરણનો ક્રિયાત્મક એકમ કોણ છે? તો પ્રકૃતિ અથવા તો પર્યાવરણનો ક્રિયાત્મક એકમ એટલે થશે નિવસન તંત્ર. પ્રકૃતિ અથવા તો પર્યાવરણનો ક્રિયાત્મક એકમ એટલે કોણ થશે? નિવસન તંત્ર. નિવસન તંત્રમાં સજીવો એકબીજા સાથે અને આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે પરસ્પર ક્રિયાઓ દર્શાવે છે. નિવસન તંત્રમાં સજીવો એકબીજા સાથે અને આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે પરસ્પર ક્રિયાઓ દર્શાવે છે. કેટલાક પરિસ્થિતિવિદો એવું પણ કહે છે કે જીવાવરણ એ સમગ્ર વૈશ્વિક નિવસન તંત્ર તરીકે ઓળખાવે છે. કેટલાક પરિસ્થિતિવિદો જીવાવરણને એક વૈશ્વિક નિવસન તંત્ર તરીકે પણ ઓળખાવે છે. એટલે જીવાવરણ એ સૌથી મોટું, પૃથ્વી અથવા તો જીવાવરણ એ સૌથી મોટું લાર્જેસ્ટ ઇકોસિસ્ટમ થાય. સૌથી મોટું બરાબર નિવસન તંત્ર કયું? તો કે સૌથી મોટું નિવસન તંત્ર જીવાવરણ થાય. એમસીક્યુ તરીકે આ વસ્તુ પણ ખાસ યાદ રાખવી. એમસીક્યુ તરીકે જીવાવરણ એ પૃથ્વીનું સૌથી મોટું નિવસન તંત્ર છે. બાયોસ્ફિયર. જીવાવરણ એટલે શું થાય? બાયોસ્ફિયર, જેની ચર્ચા આપણે 13મા પાઠની અંદર કરશું. હવે નિવસન તંત્રની સમજૂતી પછી આપણે જોઈ રહ્યા છીએ નિવસન તંત્રના પ્રકારોની ચર્ચા કરી રહ્યા છીએ. નિવસન તંત્રના પ્રકારો. આપણે કોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ? નિવસન તંત્રના પ્રકારોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અભ્યાસની સરળતા ખાતર નિવસન તંત્રને બે પ્રકારોની અંદર વહેંચવામાં આવે છે. એક સ્થલજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર. સ્થલજ નિવસન તંત્ર અને બીજું જલજ નિવસન તંત્ર. આમ બે પ્રકારોની અંદર નિવસન તંત્રને અભ્યાસની સરળતા ખાતર વહેંચી શકાય છે. સ્થલજ નિવસન તંત્રની અંદર જોઈએ તો સ્થલજ નિવસન તંત્રના જમીન ઉપરનું, ટૂંકમાં ભૂમિ પરનું, ટેરેસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ, જમીન ભૂમિ ઉપરનું નિવસન તંત્ર થયું. સ્થલજ નિવસન તંત્રમાં એના એક્ઝામ્પલ તરીકે તૃણભૂમિનું નિવસન તંત્ર, રણ પ્રદેશનું નિવસન તંત્ર, જંગલનું નિવસન તંત્ર, પર્વતીય વિસ્તારનું નિવસન તંત્ર. આ બધા સ્થલજ નિવસન તંત્રના એક્ઝામ્પલ છે. જમીન ઉપરના નિવસન તંત્ર સ્થલજ નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર, રણ નિવસન તંત્ર, જંગલ નિવસન તંત્ર, પર્વતીય નિવસન તંત્ર બધા. જ્યારે જલજ નિવસન તંત્ર એક્વેટિક ઇકોસિસ્ટમ. જલજ નિવસન તંત્ર એટલે કે એક્વેટિક ઇકોસિસ્ટમ. જલજ નિવસન તંત્રના એક્ઝામ્પલની અંદર જોઈએ તો જલજ નિવસન તંત્રના એક્ઝામ્પલમાં એને એક્ઝામ્પલ પહેલા આપણે એને બે ભાગની અંદર વહેંચી નાખીએ છીએ. એક દરિયાઈ નિવસન તંત્ર અને મીઠા પાણીનું નિવસન તંત્ર. દરિયાઈ નિવસન તંત્ર અને મીઠા પાણીનું નિવસન તંત્ર. આ જલજ નિવસન તંત્રના બે પ્રકારો પડે. દરિયાઈ નિવસન તંત્ર એમાં સમુદ્ર કે એની આસપાસના ખાડી વિસ્તારો આ બધા સમાવેશ થાય છે. સૌથી મોટું જલજ નિવસન તંત્ર છે. દરિયાઈ નિવસન તંત્ર સૌથી મોટું જલજ નિવસન તંત્ર છે.
લાર્જેસ્ટ ઇકોસિસ્ટમ, વોટર ઇકોસિસ્ટમ, એક્વેટિક ઇકોસિસ્ટમ તરીકે સૌથી મોટું નિવસન તંત્ર દરિયાઈ નિવસન તંત્ર છે. મીઠા પાણીના નિવસન તંત્રને ફરી પાછા બે પ્રકારોની અંદર આપણે વહેંચી શકીએ. એક સ્થગિત પાણીનું નિવસન તંત્ર અને વહેતા પાણીનું નિવસન તંત્ર. તો સ્થગિત પાણીના નિવસન તંત્ર તરીકે તળાવ, સરોવર આ સ્થગિત નિવસન તંત્ર છે. વહેતા પાણીમાં નદી, ઝરણા, ભોકડા અથવા તો વહેડા, લવણોદ્ભિદ વિસ્તારો, વેલાનદમુખી, આ બધા વહેતા પાણીના નિવસન તંત્ર થયા. તો નિવસન તંત્રને આ મુખ્ય બે પ્રકારોની અંદર વહેંચી શકાય: સ્થલજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થલજ એટલે જમીન ઉપરના ટેરેસ્ટ્રાયલ, જેમાં ઉદાહરણ તરીકે ઘણા બધા ઉદાહરણ આપી શકીએ: તૃણભૂમિ, રણ, જંગલ, પર્વતીય વિસ્તાર. જ્યારે જલજમાં દરિયા અને મીઠા પાણીનું, દરિયા એટલે કે સમુદ્ર અથવા તો એની આસપાસના ખાડીના વિસ્તારનું. સૌથી મોટું જલજ નિવસન તંત્ર દરિયાઈ નિવસન તંત્ર છે. જો સૌથી મોટું નિવસન તંત્ર જીવાવરણ, પણ સૌથી મોટું જલજ નિવસન તંત્ર કે તો સૌથી મોટું જલજ નિવસન તંત્ર તરીકે કોણ આવશે? તો કે દરિયાઈ નિવસન તંત્ર સૌથી મોટું જલજ નિવસન, પૃથ્વી પરનું સૌથી મોટું જલજ નિવસન તંત્ર દરિયાઈ નિવસન તંત્ર છે. મીઠા પાણીના નિવસન તંત્રને બે પ્રકારની અંદર વહેંચીએ છીએ: સ્થગિત પાણીનું નિવસન તંત્ર અને વહેતા પાણીનું નિવસન તંત્ર. સ્થગિતમાં તળાવ અને સરોવર, વહેતામાં નદી, ઝરણા, ભોકડા, વેડા વગેરે વહેતા પાણીના નિવસન તંત્રમાં આવે. વેલાનદમુખી વિસ્તારનું નિવસન તંત્ર પણ વહેતા પાણીના નિવસન તંત્રની અંદર આવે. આ સિવાય કૃત્રિમ, આ ત્રીજો પ્રકાર છે નિવસન તંત્ર, અથવા તો માનવ પ્રેરિત નિવસન તંત્ર. કૃત્રિમ અથવા તો માનવ પ્રેરિત નિવસન તંત્ર. તો કૃત્રિમ અથવા તો માનવ પ્રેરિત નિવસન તંત્ર એટલે શું, એની ચર્ચા કરતા છે. તો કૃત્રિમ અથવા તો માનવ પ્રેરિત નિવસન તંત્રમાં ખેતરો, જેમ કે ચોખાનું ખેતર વગેરે કોઈ પણ પાકના ખેતરો છે એ માનવ પ્રેરિત નિવસન તંત્ર થાય. ત્યાર પછી માછલીઘર. તો માછલીઘર પણ માનવ પ્રેરિત નિવસન તંત્રના ઉદાહરણની અંદર આપણે છે એ મૂકી શકીએ. ત્યાર પછી કેટલાક મરઘા ઉછેર કેન્દ્ર, જેમ કે મરઘા ઉછેર કેન્દ્ર, એ પણ માનવ પ્રેરિત નિવસન તંત્રના ઉદાહરણની અંદર આપણે છે એ ગણી શકીએ. પછી વનસ્પતિજન્ય ગણીએ તો નર્સરી. તો નર્સરી પણ માનવ પ્રેરિત નિવસન તંત્રમાં ઘણા બધા ઉદાહરણ આપી શકાય. માનવ પ્રેરિત નિવસન તંત્રમાં કુદરતી નિવસન તંત્ર સંપૂર્ણપણે ખલેલ પામેલ હોય છે. એટલે કે કુદરતી નિવસન તંત્ર છે એ ડિસ્ટર્બન્સ થયેલું જોવા મળે છે. આ યાદ રાખવું કે માનવ પ્રેરિત નિવસન તંત્રમાં કુદરતી નિવસન તંત્ર ખલેલ પામેલ હોય છે, ડિસ્ટર્બન્સ પામેલું જોવા મળે છે. તો આમ નિવસન તંત્રના પ્રકારો વિદ્યાર્થી મિત્રો મુખ્ય બે પ્રકારો: સ્થલજ નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર. સ્થલજ નિવસન તંત્રમાં એના ઉદાહરણો, જલજ નિવસન તંત્રને આપણે આપણી સરળતા માટે બે પ્રકારમાં વહેંચી નાખીએ છીએ: દરિયાઈ, મીઠા પાણીનું. મીઠા પાણીને ફરી પાછું સ્થગિત અને વહેતા એવા બે પ્રકારોમાં વહેંચીએ છીએ. અને ત્રીજું નિવસન તંત્ર
કૃત્રિમ નિવસન તંત્ર અથવા તો માનવ પ્રેરિત નિવસન તંત્ર. આમ 3 પ્રકારોમાં આપણે નિવસન તંત્રને ડિવાઈડ કરેલા છે. હવે આપણે જોઈએ નિવસન તંત્રનું બંધારણ અને એની કાર્યકી મીન્સ કે એનું. તો આપણે નિવસન તંત્રના બંધારણ અને એની કાર્યકી મીન્સ કે નિવસન તંત્રનું કાર્ય, નિવસન તંત્રનું બંધારણ એટલે કે એનું સ્ટ્રક્ચર અને કાર્ય એટલે કે એના ફંક્શન, એની ચર્ચાઓ આપણે કરતા જઈએ. તો નિવસન તંત્રના બંધારણ અને કાર્યની અંદર જોઈએ તો નિવસન તંત્રનું બંધારણ, નિવસન તંત્રનું બંધારણ. તો નિવસન તંત્રના બંધારણને 2 ભાગની અંદર વહેંચી નાખવામાં આવે છે. એના 2 ઘટકો છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. નિવસન તંત્રના બંધારણના 2 ઘટકો, જૈવિક ઘટકો અને બીજું અજૈવિક ઘટકો. આ 2 નિવસન તંત્રના મુખ્ય બંધારણીય ઘટકો થશે, જૈવિક અને અજૈવિક ઘટકો. જૈવિક ઘટકો તરીકે જોઈએ લાઈવ ઓર્ગેનિઝમ. તો જૈવિક ઘટકોમાં ઉત્પાદકો, પ્રોડ્યુસર અને ઉપભોગીઓ, કન્ઝ્યુમર્સ. ઉત્પાદકો, પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર્સ. તો ઉત્પાદકો તરીકે કોણ હોય? તો કે ઉત્પાદક તરીકે લીલી વનસ્પતિઓ અને હરિતદ્રવ્ય ધરાવતી વનસ્પતિઓ. આ લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી, આ બધી ઉત્પાદકો તરીકે આવે. જ્યારે ઉપભોગીઓ, તો ઉપભોગી એટલે કે જે ઉત્પાદકમાંથી પોષણ મેળવે છે, ઉત્પાદકમાંથી સીધું અથવા તો પરોક્ષ રીતે પોષણ મેળવે. ઉપભોગી એટલે ઉત્પાદકોમાંથી સીધું કે પરોક્ષ પોષણ મેળવે તેમને ઉપભોગીઓ કહેવાય છે. કાં સીધું પોષણ મેળવે અથવા તો પરોક્ષ પોષણ મેળવતા હોય એને ઉપભોગી કહેવાય. ઉપભોગીને 4 જૂથમાં આપણે ઉપભોગીના જૂથ જોતા જઈએ તો પહેલું તૃણાહારીઓ. તૃણાહારીઓ કોને કહેવાય? કે જે સીધા ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે, હર્બીવોર્સ એટલે કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એ તૃણાહારીઓ. બીજું કાર્નિવોર્સ. કાર્નિવોર્સ એટલે કે માંસાહારીઓ. તૃણાહારીઓને પ્રથમ ક્રમના ઉપભોગી તરીકે ઓળખાય. માંસાહારીઓ એ દ્વિતીય ઉપભોગીઓ તરીકે ઓળખાય. ત્યાર પછી ફરી પાછા માંસાહારીઓ, જેને આપણે તૃતીય ઉપભોગી તરીકે ઓળખીએ છીએ. તો આ સિવાય વિઘટકો, ત્રીજો જૈવિક ઘટક તરીકે વિઘટકો. આ બધા મહાભક્ષી છે. આ સૂક્ષ્મભક્ષી એટલે કે ઉપભોગીના 2 પ્રકાર પડે. ઉપભોગીનો એક પ્રકાર મહાભક્ષી અને ઉપભોગીનો એક પ્રકાર છે કયો થશે? સૂક્ષ્મભક્ષી વિઘટકો, જેમાં બેક્ટેરિયા, ફૂગ જેવા વિઘટન કરતા સૂક્ષ્મ સજીવોનો સમાવેશ થતો જોવા મળે છે. હવે આપણે આ જૈવિક ઘટકો થયા, તો આપણે હવે અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો તરીકે અકાર્બનિક ઘટકો. અકાર્બનિક ઘટકોને 2 ભાગમાં વહેંચી શકીએ. ગુરુ પોષક તત્વ
અને લઘુ પોષક તત્વો, આ પહેલો અજૈવિક ઘટક. બીજો કાર્બનિક ઘટકો. કાર્બનિક ઘટકો તરીકે આપણે જોઈએ તો કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ વગેરે કાર્બનિક ઘટકો છે. ત્રીજા ઘટક તરીકે પર્યાવરણીય ઘટકો. ત્રીજા ઘટક તરીકે કયા ઘટકો છે? પર્યાવરણીય ઘટકો. પર્યાવરણીય ઘટકોને બે પ્રકારની અંદર વહેંચવામાં આવે છે: આબોહવાકીય અને ભૌમિતિક. ભૌમિતિક ઘટકોમાં હવા, પાણી અને જમીનનો સમાવેશ થાય છે. ભૌમિતિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? હવા, પાણી અને જમીનનો સમાવેશ થાય. જ્યારે આબોહવાકીય પરિબળો તરીકે પવન, સૂર્યપ્રકાશ यानी कि सनलाइट, तापमान, ભેજ, વરસાદ, આ બધા આબોહવાકીય પરિબળો છે. તો આમ નિવસન તંત્રના બંધારણને મુખ્ય બે ઘટકોમાં વહેંચી નાખવામાં આવે વિદ્યાર્થી મિત્રો. જૈવિક ઘટકો. જૈવિક ઘટકો તરીકે ઉત્પાદકો અને ઉપભોગીઓ. ઉપભોગીઓમાં આપણે જોયા કે ઉપભોગીઓમાં પહેલા પ્રાથમિક ઉપભોગીઓ તરીકે તૃણાહારી, દ્વિતીયક ઉપભોગી તરીકે માંસાહારી, તૃતીયક ઉપભોગી એ પણ માંસાહારી. આ સિવાય આ ત્રણ મહાભક્ષી હતા. ઉપભોગીનો એક ટાઈપ, ઉપભોગીનો બીજો ટાઈપ, સૂક્ષ્મ પક્ષી તરીકે કોણ આવશે? વિઘટકો. તો આ નિવસન તંત્રનું બંધારણ રચતા ઘટકો થયા. બે ઘટકો વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્રનું બંધારણ રચે છે. એક જૈવિક ઘટકો છે અને બીજા અજૈવિક, બાયોટિક એન્ડ અબાયોટિક. બાયોટિક તરીકે પ્રોડ્યુસર એન્ડ કન્ઝ્યુમર્સ, મીન્સ ઉત્પાદકો અને ઉપભોગીઓ. ઉપભોગીઓ કન્ઝ્યુમર્સ ટુ ટાઈપ, મહાભક્ષી અને સૂક્ષ્મ પક્ષી, મેક્રોફેગસ એન્ડ માઇક્રોફેગસ. મહાભક્ષી તરીકે પ્રાથમિક ઉપભોગીઓ, જેને આપણે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ કહી શકીએ, મીન્સ કે હર્બીવોર્સ. સેકન્ડરી કન્ઝ્યુમર્સ માંસાહારીઓ. થર્ડ કન્ઝ્યુમર્સ એ પણ માંસાહારીઓ, કાર્નિવોરા તરીકે માંસાહારીઓને ઓળખી શકાય. અને અકાર્બનિક ઘટકો, કાર્બનિક ઘટકો, પર્યાવરણીય ઘટકો, અજૈવિક ઘટકોની અંદર સમાવેશિત થતા જોવા મળે છે. તો આ નિવસન તંત્રના હવે દરેક નિવસન તંત્રની લાક્ષણિકતા જૈવિક અને અજૈવિક ઘટકની આંતરક્રિયાઓના પરિણામ સ્વરૂપે વિકાસ પામતી ભૌમિતિક રચના છે. એક ફિઝિકલ સ્ટ્રક્ચર છે આખું. જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયા. નિવસન તંત્રમાં વનસ્પતિઓ અને પ્રાણીઓની ઓળખ તથા તેની ગણના જાતિઓના સંગઠનને પ્રસ્તુત કરે છે. એટલે કે કોઈ પણ નિવસન તંત્રની વનસ્પતિઓ છે, કોઈ પણ નિવસન તંત્રના પ્રાણીઓ છે, એ જે તે વિસ્તારના જાતિઓનો સમૂહ દર્શાવે છે એવું કહેવાય છે. અને નિવસન તંત્રમાં આવતો એક શબ્દ સ્તરીકરણ. તો સ્તરીકરણ એટલે કે વિવિધ સ્તરે વિભિન્ન જાતિઓની ઉર્ધ્વસ્થ વિતરણ. વિવિધ સ્તરે વિભિન્ન જાતિઓનું ઉર્ધ્વસ્થ વિતરણ મીન્સ કે જંગલની અંદર જોઈએ તો જંગલમાં વૃક્ષો સૌથી ઊંચા સ્તરે હોય, એનાથી નીચું સ્તર છૂપનું આવે, છોડનું સ્તર, જમીન ઉપરની ઘાસનું સ્તર. એટલે આ પ્રકારે નિવસન તંત્રમાં વનસ્પતિ છે એ આમ સ્તરીકરણ લેયરોમાં ગોઠવાયેલી જોવા મળે છે, જેને કહેવાય છે સ્તરીકરણ. હવે આપણે નિવસન તંત્રના કાર્યની ચર્ચાઓ છે એ કરવા જઈ રહ્યા છીએ.
નિવસન તંત્રના કાર્યો મુખ્ય 4 છે. નિવસન તંત્રના કાર્યો મુખ્ય 4 કાર્યો છે. પહેલું કાર્ય પ્રોડક્ટિવિટી, ઉત્પાદકતા. આ નિવસન તંત્રનું પહેલું કાર્ય છે. ઉત્પાદકતા સાથે સંકળાયેલા સજીવ ઉત્પાદક તરીકે ઓળખાય, જેને આપણે વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ. આ પહેલું નિવસન તંત્રનું. બીજું કાર્ય જોઈએ તો ઉર્જા પ્રવાહ. ઉર્જા પ્રવાહ શક્તિનું વહન, જે એક માર્ગી હોય છે, એક માર્ગી અથવા તો સદિશ હોય છે. નિવસન તંત્રનું બીજું કાર્ય છે ઉર્જા પ્રવાહ, જે એક માર્ગી અથવા તો સદિશ જોવા મળે છે. એટલે વન ડાયરેક્શન ફ્લો છે, જેની ચર્ચા આપણે આગળ ચેપ્ટરમાં કરવાના છીએ. ત્યાર પછી નિવસન તંત્રના ત્રીજા કાર્ય તરીકે જોવામાં આવે તો પોષક દ્રવ્ય ચક્ર. પોષક દ્રવ્ય ચક્ર આ ચક્રીય છે. આમ તો ઉર્જા પ્રવાહ અને પોષક દ્રવ્ય ચક્ર એ નિવસન તંત્રના બધા કાર્યો પૈકી સૌથી અગત્યના કાર્યોની અંદર છે એ ગણાવી શકાય. ત્યાર પછી નિવસન તંત્રનું ચોથું કાર્ય છે વિઘટન, ડીકમ્પોઝિનેશન, વિઘટન. તો આમ નિવસન તંત્રના 4 કાર્યો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવા, નિવસન તંત્રના કાર્યોમાં એનું પહેલું કાર્ય પ્રોડક્ટિવિટી મીન્સ કે ઉત્પાદકતા. બીજું કાર્ય ઉર્જા પ્રવાહ, એનર્જી ફ્લો, શક્તિનું વહન, જે એક માર્ગી હોય છે. પોષક દ્રવ્ય ચક્ર, જે સાયક્લિક પ્રક્રિયા છે. ઉર્જા પ્રવાહ, પોષક દ્રવ્ય ચક્ર, વિઘટન એનું ચોથું કાર્ય છે, જે ની ચર્ચા આપણે આગળના ટોપિકમાં કરવાના છીએ. હવે આ નિવસન તંત્રના બધા કાર્યોને સાંકળી લે એવું એક એક્ઝામ્પલ જોઈએ, કે જેથી આપણને એ કાર્યો સમજાઈ શકે. તો આના ઉદાહરણ તરીકે આપણે એક તળાવનું નિવસન તંત્ર લઈએ. તળાવનું નિવસન તંત્ર લઈએ અને એના કાર્ય સમજીએ. નિવસન તંત્ર દ્વારા કાર્ય સમજીએ. તળાવના નિવસન તંત્ર દ્વારા કાર્યો સમજીએ. તો તળાવના નિવસન તંત્ર દ્વારા આપણે નિવસન તંત્રના કાર્યો જોઈએ તો તળાવમાં રહેલું પાણી કે તળાવનું પાણી અજૈવિક ઘટક થયો. પહેલા બંધારણ જોઈ લઈએ. પછી તળાવમાં રહેલા અકાર્બનિક ઘટકો, એ પણ અજૈવિક ઘટક થયો. એમાં ઓગળેલા દ્રાવ્ય વાયુઓ, દ્રાવ્ય ઘટકો, એ પણ કેવા થયા? અજૈવિક ઘટકો થયા તળાવ. જ્યારે લીલ ડૂબેલી વનસ્પતિ, તરતી વનસ્પતિ, કિનારાની વનસ્પતિ, આ બધા તળાવના જૈવિક ઘટકો તરીકે ઉત્પાદકો થયા. ત્યાર પછી પ્રાણી પ્લવકો, એ તળાવના જૈવિક ઘટકો તરીકે ઉપભોગીઓ થયા. અને વિઘટકો, વિઘટકો તરીકે બેક્ટેરિયા હોય, ફૂગ હોય, કસાધારીઓ હોય, આ બધા તળાવના તળિયે વધુ હોય છે. તો
આમ જોઈએ તો આપણને તળાવના દરેકે દરેક ઘટક જે એક આખું નિવસન તંત્ર રચે તો આપણે નિવસન તંત્રની વ્યાખ્યામાં જોયું હતું કે પહેલો જૈવિક ઘટક હતો, બીજો અજૈવિક ઘટક. અજૈવિક ઘટકના ઘટકો આવી ગયા, જૈવિક ઘટકો આવી ગયા, એના ઉત્પાદકો, ઉપભોગીઓ, વિઘટકો આ પણ આવી ગયા. એટલે આ બધા ભેગા થાય એટલે આખું એક સામૂહિક શું બનાવે છે? નિવસન તંત્ર. તો આપણી આ નિવસન તંત્રની રચના, બંધારણ અને કાર્યકી અને એની વ્યાખ્યા અને પ્રકારોની સમજૂતી હતી. આના પછીના લેક્ચરમાં આ પાઠને આપણે આગળ વધારતા જશું. પહેલું કાર્ય ઉત્પાદકતાની ચર્ચાઓ છે એ કરવાના છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને આ સરસ રીતે સમજાઈ ગયો છે. સાથે સાથે આમાં આપણે કેટલીક એક્સ્ટ્રા માહિતી બુક સિવાયની જોઈ છે, એ પણ તમારે નોંધ કરી લેવી. અને તમને જો મારો વિડીયો ગમે તો લાઈક કરો, ખાસ સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ સર્કલમાં એને શેર કરો.